સુરત શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે, ત્યાં બીજી તરફ રસ્તાઓ પર થઈ રહેલા ગેરકાયદે દબાણો સામે તંત્ર આ કાળા કાન કરતું નજર આવી રહ્યું છે। ખાસ કરીને પુણા પાટિયા બ્રિજ નીચે અમુક દિવસે બજાર ભરાય છે, ત્યારે બજારના અમુક પાથરણાવાળા લોકો રોડ પર જ પાથરણા લઈ તેમજ લારીઓ લગાવી બેસી જાય છે, જ્યાં સવારથી સાંજ સુધી આખો દિવસ સતત ટ્રાફિક જામની સમસ્યા રહે છે। 4 રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પણ કોઈ અધિકારી ધ્યાન આપવા તૈયાર નથી। વધુમાં પુણા પાટિયાથી મહારાણા પ્રતાપ ચોક ગોળાદરા રોડ પર મોટા પાયે ફેરિયાઓનું દબાણ જોવા મળે છે। આજે શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક આ રસ્તા પરથી મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે, ત્યારે રસ્તા પર જ લારીઓ, ટેમ્પો સાથે અડીંગો જમાવીને બેસતા શાકભાજી અને ફળ વિક્રેતાઓના કારણે અહીં ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી થઈ છે। વાહન ચાલકોને પીક અવર્સમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા ખુદ મેયર દક્ષિશ માવાણી દબાણોને લઈને રસ્તા પર ઉતર્યા હતા અને ગેરકાયદે દબાણો સામે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, પરંતુ આ આદેશને લીંબાયત ઝોનનું દબાણ ખાતું જાણે ગોળીને પી ગયું હોય એ રીતે દબાણની સમસ્યા જોવા મળી રહી છે। આખરે રસ્તા પર ટ્રાફિક માટે ન્યુસન્સ રૂપ બની રહેલા દબાણ સામે લીંબાયત ઝોનનું દબાણ ખાતું કેમ આ કાળા કાન કરી રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે, ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર જાતે કાર્યવાહી કરાવે અને લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત અપાવે એવી માંગ ઉઠવા પામી છે।